બાળકમાં રખડતા શ્વાનનો પ્રિયાતંક, બાળક પર શ્વાનોનું ઝુંડ એકાએક તૂટી પડ્યું, 5 વર્ષના બાળક પર હુમલો। સચિન વિસ્તારની ઘટના, 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાએ કર્યો હુમલો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો। બાળકના માથા સહિત શરીર પર 20 થી વધુ ગંભીર ઇજાના નિશાન, બાળકની હાલત ગંભીર। પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ। डॉक्टर शीतल खेरडिया, MBBS मेडिकल ऑफिसर एट हॉस्पिटल सूरत। બાળક 7-8 વર્ષનું બાળક છે। એના પિતા એને લઈને આવેલા હતા। કંઈ સચિન GIDC પાસે ડાયમંડ ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા। બાઇટ કરેલું છે આખા શરીર પર। સૌથી વધારે ઈજા માથા પર છે, એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે। અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક।